તો આપણી પાસે આ એક જો વર્કવાળું ગળાવાળું બ્લાઉઝ છે. આમાં બે પ્રોબ્લેમ છે. એક તો ગળું બહુ પહોળું આપેલું છે અને બીજું કે આ બાંય સાઈડમાં આપેલી છે. તો વધારે પડતા વર્કમાં આવી રીતે બહુ આપેલું હોય છે. સાઈડમાં બાંય હોય છે તો બાંય બી કાઢવાની અને પાછળનો ભાગ બી કાઢવાનો. ઘણી વખત આમાં બાંય શોર્ટ થતી હોય છે. તો આમાં જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે બાંય પણ લોંગ કાઢવાનું ટ્રાય કરશું અને ગળાને પણ વ્યવસ્થિત બનાવવાની ટ્રાય કરશું. ગળું બહુ પહોળું છે તો અને થોડું ઊંચું પણ છે, પણ ઊંચું તો ચાલશે કસ્ટમરને, પણ પહોળાઈ બહુ વધારે છે. તો આ આપણે પાછળનો ભાગ છે ને એ કસ્ટમરના માપથી કટિંગ કરેલી લીધેલો છે અને આ સ્લીવ્સ પણ કટિંગ કરી લીધેલી છે. જો સ્લીવ્સમાં આમ ફોલ્ડ કરી અને વચ્ચે એક પ્રેસ લગાવેલી છે તેથી મિડલનું માર્કિંગ થઈ જાય, કેમ કે આપણે સ્લીવ્સનું આ જે બાયનું વર્ક છે એ વ્યવસ્થિત આવે એના માટે. પછી આ જે મેન કાપડ છે એમાં પણ આપણે અહીંયા વચ્ચે એક પ્રેસ લગાવેલી છે અને આવી રીતે બેવડું વાળી અને આ એક જે ગળાનું વર્ક છે એકની ઉપર એક આવે એવી રીતે રાખવાનું, આમને સામને, મતલબ સામ સામે એક્ઝેક્ટ આવે એવી રીતે. અને અહીંયા પણ આ ફ્લાવર છે, એનો સ્ટોન છે મિડલમાં છે એટલે આપણને ખ્યાલ રહે કે એને વચ્ચે રાખવાનું છે. આવી રીતે રાખીને આપણે કટિંગ કરશું, પણ પહોળાઈ કેમ ઓછી કરવી એ આપણે જોઈ લઈએ હવે. તો જો આપણું આ જે ગળું છે આમાં માપમાં એ આપણે 1.5 ઇંચ જેવું જ છે અને આમ સિલાઈ આવશે એટલે 1.25-2 ઇંચ જેવું થશે. અને આપણે આમાં જોઈએ તો આમાં 3.5-4 ઇંચ જેવું છે એટલે બહુ વધારે છે. તો આપણે સેજ રહેવા દેશું, અહીંયા આટલું બનશે અને અહીંથી આપણે કટિંગ કરશું એ રીતે રાખીએ. તો આ 3 ઇંચથી કટિંગ કરવાનું રાખેલું છે આપણે. તો એના માટે આપણે પાછળના ભાગનું કટિંગ કેમ કરવું એ જોઈ લઈએ. આ નીચેથી જોવાનું ક્યાં સુધી વર્ક છે. તો જ્યાં નીચે વર્ક છે ત્યાંથી 1/2 ઇંચ વધારે લાંબુ અસ્તર રાખવાનું, જેથી કરીને આપણે સિલાઈ બરાબર આવે. અને આપણું આ જે માર્કિંગ છે એનાથી આ 1 ઇંચ ઉપર જેવું ગળું છે, તો 1 ઇંચ નાનું ગળું થશે લંબાઈમાં. અને પહોળાઈ આપણે આવી રીતે કટિંગ કરવાની છે કે આપણું આ જે માર્કિંગ છે જે આ આપણે માપના બ્લાઉઝમાં જે માપ છે એમનું, એના કટિંગ ક્યાં આવે છે ત્યાં આપણે આ જ્યાં કટિંગ કરવાનું માર્કિંગ છે ત્યાં રાખી દેવાનું. તો આટલી પહોળાઈ છે તો આટલું આપણે આમ ટક્સ લઈને કરવું પડશે. તો એ ટક્સ કેમ લેવો એ જોશું. હવે આને ડાયરેક્ટ આમનામ કટિંગ નથી કરી લેવાનું, ખાલી પાથરીને રાખવાનું છે, કેમ કે પાછળના ભાગની સાથે સાથે આપણે બાંય પણ અહીંયાથી જ કટિંગ કરવાની છે. બાંયમાં એક બીજો પ્રોબ્લેમ પણ છે, એ બી બતાવી દઉં. તો બાંયમાં એવું છે કે અહીંયા આ ફ્લાવર અહીંયા આવે છે વચ્ચેનું મિડલનું, પણ બીજી સાઈડની બાંય આ બાજુ બહુ દૂર આપેલી છે આમાં, એટલે એક્ઝેક્ટ સામ સામે બાંય પણ નથી. વર્કમાં બહુ પ્રોબ્લેમ હોય આવા, તો એ જોતું રહેવાનું. હવે આ સૌથી પહેલાં શું કરશું કે આ બાંય છે એના હિસાબે જોઈ લેશું. તો આ મિડલ આપણો જે ભાગ આમાં માર્કિંગ કરેલું છે એ અહીંયા રાખીને આમ જોશું તો અહીંયાથી 1 ઇંચ જેટલી બાંય થોડી નીચે જાય છે. તો નીચેથી આપણે એક્ઝેક્ટ બરાબર રાખીએ બાંયને અહીંયાથી, અને ઉપર જોઈએ તો આ પાછળના ભાગમાં આટલું કાપડ ઓછું આવે છે. તો આપણે શું કરશું કે બાંય તો આટલી લાંબી જ કટિંગ કરી લેશું. જો બાંય છે 10.5 ઇંચ, આઈ થિંક મારા હિસાબે 10.5 થી 11 ઇંચ જેવી છે. તો બાંય પણ સેજ 1/2 ઇંચ 1.5 ઇંચ નાની થાય તો ચાલે, એવું કંઈ નથી. જો કસ્ટમરને આપણે પહેલાં કહી દેવાનું કે ભાઈ આવી રીતે પ્રોબ્લેમ છે આમાં, તો એમને જો ચાલતું હોય તો વાંધો નહીં, અથવા ના ચાલતું હોય તો પાછળના ભાગમાં આપણે આટલા અહીંયાથી જોઈન્ટ લગાવી દેશું. આ જોઈન્ટ આમ તો શું છે કે જે માર્જિનનું અંદરનું કપડું છે એમાં જ આવશે, કેમ કે અહીંયા આપણું આ સિલાઈનું છે અને અહીંયા પણ આપણે એટલું 1.25-2 ઇંચ જેવું માર્જિન રાખેલું છે. તો એ જોઈન્ટ અંદર ચાલ્યા જશે, બહાર નહીં આવે. તો જ્યાં સુધી બને ત્યાં સુધી બાંય લાંબી કરવાની ટ્રાય કરવાની. આટલા નાના જોઈન્ટ હોય તો ચાલે, થોડાક મોટા જોઈન્ટ બી ક્યારેક આવી જાય તો એનો વાંધો નહીં. તો આવી રીતે આપણે આને કટિંગ કરશું. તો આ કટિંગ કર્યા પછી હવે આનું ગળું પાછળનું કેમ બનાવવું એ બી જોશું આપણે. તો સૌથી પહેલાં તો આ પાછળનો ભાગ કટિંગ કરી લઈએ અને અહીંયાથી આવી રીતે ક્રોસ, અને અહીંયાથી થોડું વધારે કાપડ જ રહેવા દેવાનું, જેથી કરીને આપણે કંઈ બીજું એડજસ્ટમેન્ટ કરવું હોય તો પણ પ્રોબ્લેમ ના આવે. આ બાજુ અહીંયા હજુ આપણે આ બાજુ આમ પાછળ લઈ જવાની જરૂર પડે તો બી પ્રોબ્લેમ ના આવે એના માટે. અને નીચેથી બહુ નહીં કટિંગ કરવાનું, પણ આટલું આપણે થોડું 5 ઇંચ જેવું કપડું રહે એટલું રહેવા દેવાનું, બાકી બીજું કટિંગ કરી દઈએ છે. તો આ પાછળનો ભાગ આપણો કટિંગ થઈ ગયો છે.
હવે સ્લીવ્સ પણ એક વખત જોઈ લઈએ. તો સ્લીવ્સમાં આ હવે આ એકદમ મિડલ પર છે જ નહીં ફ્લાવર, તો એ બંનેને મિડલ ટુ મિડલ મેળવી દેવાના, આ બંને ફ્લાવરને. એટલે આમાં વર્કમાં બહુ પ્રોબ્લેમ છે. જો અહીંયા મોતીનું વર્ક આટલે સુધી છે, પણ આમાં મોતીનું વર્ક અહીંથી ચાલુ થાય છે. એટલે બાહીમાં તો પ્રોબ્લેમ છે જ વર્કમાં, પણ વાંધો નહીં, આપણે એડજસ્ટ કરી લેશું. આપણે અહીંયાથી બાંય રાખી દઈએ અને આને થોડું બાહીમાં પણ થોડું વધારે કપડું રહેવા દઈએ બંને સાઈડ. અને આમ પણ આમાં કપડું વધારે જ છે, એટલે કંઈ પ્રોબ્લેમ એટલો નથી. અને આમાં પણ બાહીમાં અહીંયા સાઈડમાં જોઈન્ટ આવશે થોડો. અને બીજી વસ્તુ કે બાહીમાં જો આ ખરાબ કપડું છે, તો ખરાબ કપડાને કાઢી નાખવાનું, ભલે થોડો જોઈન્ટ મોટો આવી જાય. ફાટેલું કપડું ને એવું છે હોલવાળું, તે કાઢી નાખવાનું. હવે આ થઈ ગઈ બાંય. અને આ કપડું વધેલું છે, આમાંથી આગળનો ભાગ આરામથી થઈ જશે. કપડું તો વધારે જ છે એટલે પ્રોબ્લેમ નથી. હવે આપણે પાછળનું ગળું કેમ બનાવવું એ જોઈ લઈએ. તો હવે આમાં આપણે ટક્સ લગાવવાનો છે વર્કવાળા બ્લાઉઝમાં, એને ગળું સાંકડું કરવા માટે. તો અહીંથી જોઈ લઈએ, આપણે કટિંગ કરવા માટે આટલું રાખેલું હતું, તો અહીંયા એક માર્કિંગ કરી લઈએ. આપણે આટલો ટક્સ લગાવવાનો છે. તો આ કેટલા ઇંચ આવે છે એક વખત માપી જોઈએ. આ 1.5 ઇંચ જેવું આવે છે, પણ આપણે આ ઉલટું પડશે. આમ નીચેથી સ્ટાર્ટ નથી કરવાનું, ઉપરથી સ્ટાર્ટ કરવાનું છે. તો આ બાજુ આપણે આને લઈ લઈએ. આ વર્કમાં પ્રેસ એવી રીતે લગાવવાની કે એક વર્ક એકની ઉપર એક આવવું જોઈએ, એનું એક ધ્યાન રાખવાનું. અને પ્રેસ લગાવેલી હોય તો જ આ સારી રીતે થશે, પ્રેસ લગાવ્યા વગર બરાબર થશે નહીં. તો જો આપણું આ 1.5 ઇંચ જેવું છે, તો અહીંયાથી આપણે 1.5 ઇંચ રાખી અને એક માર્કિંગ કરી લઈએ. 1.5 ઇંચથી થોડું વધારે માર્કિંગ થઈ ગયું છે તો પણ ચાલશે. તો આ આપણું અસ્તર ક્યાં સુધી આવે છે એ ખાસ જોવાનું, નીચેથી બરાબર રાખીને. તો અહીંયા સુધી અસ્તર છે તો વાંધો નહીં, બહુ વધારે પ્લેન કાપડ નથી ને ઉપર, એ જોઈ લેવાનું. તો આને બરાબર રાખી અને એક પહેલા સિલાઈ લગાવી લેવાની. આમ જરૂર લાગે તો આને પણ આપણે રાખી શકીએ, અથવા એમનેમ પણ મેન કાપડને અસ્તર ઉપર અસ્તર રાખ્યા વગર પણ વાંધો ના આવે. આ બહુ વધારે, મને તો વધારે લાગે છે પહોળાઈ. હવે જોઈએ પહેલા. કેમ કે 1.5 ઇંચનો ટક્સ પણ બહુ વધારે લાગે છે, પણ કઈ રીતે સેટિંગ આવશે જોઈએ. હવે આને એક વખત આને ખોલી અને જોઈ લઈએ. તો આ ગળું થોડું સાંકડું થઈ જશે, અને આમ તો નીચું બી થોડું ઉતરી જશે, કેમ કે આપણે સાંકડું કરીએ એટલે આ ગળું આમ ઉપર હતું, એને બદલે આમ નીચે થોડું આવશે, એટલે થોડું નીચે આવી જશે. તો લગભગ આમાં જોઈએ તો વાંધો નહીં આવે એવું લાગે છે. હવે આપણે આ ટક્સ લગાવેલો છે જે, એમાં એક વખત પ્રેસ લગાવી લઈએ. તો આ ટક્સમાં પ્રેસ આપણે લગાવી દીધી છે જો આવી રીતે. હવે શું કરવાનું કે નીચેથી પહેલા આપણે બરાબર રાખવાનું આને, આ મિડલ વચ્ચેનો ભાગ, અને નીચેથી શરૂઆત કરવાની. કાચી એક સિલાઈ લગાવવાની છે અહીંયાથી. તો આપણે જો કઈ રીતે લગાવવી જોઈ લઈએ. આ નીચેના ભાગમાં આ 1/2 ઇંચ જ વધારે રહેવા દેવાનું કપડું, મતલબ વર્કથી. બીજું બધું નીચે જવા દેવાનું પ્લેન. કે 1/2 ઇંચની આપણી 1/2 ઇંચથી ઓછી જ સિલાઈ આમ તો આવતી હોય છે, તો ટાંકા થોડા મોટા કરી દેવાના. અને એક વચ્ચે આવી રીતે સિલાઈ કાચી લગાવવાની છે, પછી આપણે ખોલી નાખશું, આખું બ્લાઉઝ બની જાય પછી. અને આ વચ્ચેનો ભાગ વચ્ચે આવે છે કે નહીં એ ખાસ જોતું જવાનું મેન. તો આને આપણે આવા ટક્સ જે લગાવેલો છે એને ખાસ મિડલમાં મેળવતો જવાનો, કેમ કે આમાં વર્ક એક્ઝેક્ટ એકદમ બરાબર છે નહીં. આ જે આ વર્ક છે એનું રાઉન્ડ બી બરાબર આપેલું નથી આ લોકોએ, પણ હવે આપણે આપણી રીતે સેટ કરી લેવાનું, વાંધો નહીં. એ લોકોએ ભલે વર્ક બરાબર ના હોય. તો આ એક વચ્ચે સૌથી પહેલા તો કાચી સિલાઈ લાગી ગઈ. હવે નીચેના ભાગથી જરૂર લાગે તો નીચેના ભાગથી અથવા ઉપરના ભાગથી પણ આપણે બેસાડી શકીએ. આમાં થોડું કપડું આમ આ જાડું છે, પણ તો પણ આપણે અંદાજે સિલાઈ લગાવતા જશું. તો સૌથી પહેલાં ઉપરથી અહીંયાથી સ્ટાર્ટ કરીએ એક બાજુથી, કારણ કે ઉપર અહીંયા બહુ ખોલો ના પડવો જોઈએ, એ ધ્યાન રાખવાનું છે. તો નીચેના ભાગથી બરાબર છે કે નહીં એ બી જોતું જવાનું.
અને સિલાઈ લગાવતી જવાની આવી રીતે. આપણે આ સાઈડ જોઈ લઈએ કે કેટલા ઇંચ. અહીંયાથી થોડું થોડું આ અસ્તર દેખાય છે, તો આ જો એમ ના ખબર પડે તો આવી રીતે બેવડું વાળી અને એક માર્કિંગ કરી લેવાનું કે આ કેટલું દૂર છે અસ્તર. તો આ વર્કથી આ 1.5 ઇંચ જેવું અસ્તર દૂર છે, તો આમાં પણ 1.5 ઇંચ દૂર એક માર્કિંગ કરી લેવાનું આ સાઈડ. અને ત્યાંથી બી 1.5 ઇંચ દૂર અસ્તર આવે એવી રીતે કપડું રાખી અને એક સિલાઈ લગાવી લેવાની. હવે અહીંયાથી પણ દેખાય છે આપણે, તો આમ જરૂર લાગે તો આ બાજુથી આ 1.5 ઇંચ આપણે રાખી એક માર્કિંગ કરી લીધું અને અહીંયાથી એક સિલાઈ લગાવી દેશું. તો સૌથી પહેલા શોલ્ડરની સિલાઈ થઈ ગઈ. હવે આ ગળા ઉપર એક સિલાઈ લગાવી લેવાની, કેમ કે આપણું મેન છે જે છે ગળું છે. ગળું વ્યવસ્થિત થશે પછી બીજા પાર્ટ ઓટોમેટિક બરાબર જ સેટ થઈ જશે. ગળું જ બરાબર સેટ કરવાનું છે આપણે. હવે આ ગળાની બાજુમાં એક સિલાઈ લગાવી દેવાની છે. જરાક પણ અંદરનો પાર્ટ લૂઝ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. આ ગળા પર જ આપણે જે સિલાઈ લગાવી એ પહેલા આ શોલ્ડરની સિલાઈ ખાસ લગાવવાની, જેથી કરીને ગળું ઉપર નીચે ના થઈ જાય અથવા આગળ પાછળ ફરી ના જાય એના માટે. હવે આપણે ચારે બાજુ આમાં સિલાઈ લગાવવાની છે, તો અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરીએ જે પહેલા મેં બતાવેલું તે. તો આમાં ફેવિકોલથી કરવું હોય તો બી ચોંટાડી શકાય, પણ ફેવિકોલથી ઘણી વખત વર્ક હોય એટલે બરાબર ચોંટે ના ચોંટે, તો એના માટે આપણે આમાં સિલાઈથી કરીએ છીએ ફિટિંગ. જો તમને ફેવિકોલ ફાવે તો પણ ફેવિકોલથી બી કરાય, એમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે. જો અહીંયાથી આપણે જોવાનું ખાસ કે ત્યાં ક્રીઝ ના આવવી જોઈએ. ત્યાં અહીંયા જે ક્રીઝ આવતી હોય એ બધી કાઢી અને એક સિલાઈ લગાવી દેવાની આવી રીતે. તો એક વખત બધી બાજુથી જોઈ લેવાનું કે બરાબર આ પેસ્ટ થઈ ગયું છે કે નહીં. એક વખત આને પછી ઉલટું કરીને જોઈ લઈએ. અને આમાં એક થોડી કન્ફ્યુઝન એમ છે કે અહીંયાથી આપણે વર્ક જે છે એની સાથે એક મેચ કરીને જોઈ લેવાનું કે આ વર્ક અહીંયાથી દેખાય છે આમ તો મને, તો આ વર્ક અહીંયાથી આ 3 ઇંચ દૂર છે, તો અહીંયાથી થોડું ઓછા વધુ હોય એવું મને લાગે છે. નહીં, 3 ઇંચ જ છે અહીંયા, પણ વાંધો નથી, બરાબર છે. તો થોડું આગળ પાછળ હોય તો એનું બી એડજસ્ટમેન્ટ ખોલીને કરવું પડે, પણ બહુ વધારે ફરક નથી લાગતો તો ચાલશે. તો હવે આપણે આજુબાજુનું જે વધારાનું કપડું છે એ પહેલા કટિંગ કરી લઈએ નીચેથી અને સાઈડમાંથી. આટલું કામ થઈ જાય એટલે હવે પછી આપણે આ ગળાને કટિંગ કરવાનું છે. ગળું બી એક્ઝેક્ટ આ વચ્ચે આમ આવવું જોઈએ, પણ એવી રીતે વર્ક બરાબર છે ને એટલે વાંધો નહીં. આમાં જેમ વર્ક છે એ પ્રમાણે આપણે ચાલશું. તો આપણે આનું કટિંગ કરવાનું, માર્કિંગ અહીંયા છે બંનેમાં, જો એક વખત જોઈ લઈએ. તો આટલા દૂરથી આપણે કટિંગ કરશું અને આમાં પાઇપિંગ કરવાની છે કસ્ટમરે કીધેલી, તો થોડુંક કપડું પ્લેન રહેશે સાઈડમાં તો ચાલશે. હવે આ ગળું કટિંગ થઈ જાય એટલે આ થોડું આમ નાનું દેખાય છે, તો આપણે થોડું મોટું કરવાની ટ્રાય કરશું જેટલું આપણાથી થઈ શકે એટલું. આવી રીતે આ એક સરખું ગોળ ગળું આપણું કટિંગ થઈ ગયું છે. હવે આને આપણે પાઇપિંગ કરવાની છે, તો પહેલા હું આગળનો ભાગ બનાવી લઉં અને પછી આપણે પાઇપિંગ કરીને જોઈએ. અને આ સાઈડમાં પણ જે કપડું ઓછું છે બંને સાઈડ, ત્યાં પણ જોઈન્ટ લગાવી લેવાના છે, તો જોઈન્ટ લગાવી લેશું. અને મેન તો આપણે ગળું જોવાનું છે, એટલે હું આગળનો ભાગ બનાવી અને પછી શોલ્ડર જોઈન્ટ કરી દઈએ અને પછી આપણે ગળું બનાવી અને બતાવું પાઇપિંગ કરીને કે કઈ રીતે દેખાય છે. તો આ પાછળના ગળામાં જો પાઇપિંગ પણ એકદમ વર્કની બાજુમાં થઈ ગઈ છે, તો ગળું બની ગયું છે. માપ કરતાં સહેજ નાનું બનેલું છે, માપ અહીં સુધીનું, તો 1.25 ઇંચ જેટલું નાનું છે. તો આ ગળું બની ગયું છે પાછળનું. આમ તો આગળનું બી જોઈન્ટ જ છે આમાં, આગળનું આખી સાથે શોલ્ડર જોઈન્ટ કરીને આગળનું અને પાછળનું બંને સાથે બનાવેલા છે. તો આ આપણું ગળાનો વિડીયો હતો.
તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.